આપણા વિસ્તારના વડીલો મહાનુભાવો, બધાના નામ નહીં લઈ શકીશ પણ કેટલી દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે ત્યારે આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. પાંદડે પાંદડે દીવા અને પાંદડે પાંદડે જ્યોત ઉડીએ શંકર જ્યાં પ્રગટે છે જ્યોત. ચાલો આજે એક દીપ અને વિશ્વાસને પ્રગટાવીએ, સંપ અને શ્રદ્ધાને પ્રગટાવીએ, સમા સંસ્કાર અને સહકારને પ્રગટાવીએ. જોહાર, જય આદિવાસી. થોડીક જગ્યા રાખશે એટલે એકદમ નજીકની મુક્ત આગળ મૂકી દો. આ તબક્કે લાંબી વાત કરવાનો અવકાશ જ નથી. વડીલો પણ એટલા બધા છે, એમને પણ અમે બધાને કવર નહીં કરી શકીએ. પ્રમુખ તરીકે જે છે એ કૃત્ય તમારે પાસે છે એટલે મોટી કુવા કોયણ આગળ મૂકી આપવા. ગાણા કાંઈ કોઠૈયા માંગતે ના હોય તો લેવ જણાય વચીમાં મૂકી આપે. ટોપીને માંગ કાઢી ટોપીને માંગ ગાણા કાઢીને જ્યાં પેલી કોઠૈયા માંગતે હે ને ટોપની આગળ મૂકી આપે. આજરોજ ચૌધરી સમાજ સમસ્ત દક્ષિણ ગુજરાત ચૌધરી સમાજના સમૂહ લગ્નમાં 40 જોડા જ્યારે ભાગ લઈ રહ્યા છે ત્યારે 19મા સમૂહ લગ્નની અંદર 1064 જેટલા જોડાઓ સમૂહ લગ્નની અંદર જોડાઈ ચૂક્યા છે અને સમસ્ત દક્ષિણ ગુજરાત ચૌધરી સમાજ દ્વારા 19મું જે આયોજન છે એ ખૂબ જ સફળતાપૂર્વક પાર કરી રહ્યા છે અને આ સમાજ માટે ગૌરવ અને લાગણીની વસ્તુ છે કે આજ લગીન જેટલા પણ જોડે ચૌધરી સમાજ સમૂહ લગ્નની અંદર લગ્ન થયા છે એ લોકોને આજ લગીન કોઈ છૂટાછેડા નથી થયા કે કોઈને કોઈ પણ વિવાદિત પ્રશ્નો નથી આવ્યા અને આર્થિક રીતે જે પછાત કે કોઈ કે ગેરવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સમાજ એક સરાહનીય કામ કરી રહ્યું છે. એના માટે ચૌધરી સમાજ દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ફેડરેશન એ ખૂબ જ સારું કામ કરી રહ્યું છે અને યુવા ટીમ, આગેવાનો, વડીલો અને સમસ્ત અધિકારીઓથી માંડીને તમામ દાતારો થકી આજે જે ચૌધરી સમાજનું 19મું સમૂહ લગ્નનું જે આયોજન થયું છે એમાં બિરદાવા લાયક આજે 40 જોડાને ફરી પ્રભુત્વ પગલાં પાડ્યા છે અને એ લોકોને ભવિષ્યમાં ખૂબ સારી પ્રેરણા અને તેમજ જોડા સફળ થાય એવી અભિવ્યક્તિ રજૂ કરવા માટે આજે સમાજ તમામ ચૌધરી સમાજના આખા ગુજરાતમાં ચૌધરી સમાજના આગેવાનો ભેગા થયા અને એમને જોડામાં અભિવ્યક્તિ કરવા માટે તેમજ આ મને સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ થયો. તેમજ ચૌધરી સમાજ એ અનેક અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે પણ સમૂહ લગ્ન માત્ર ચૌધરી સમાજ કરે છે જ્યારે અન્ય સમાજની અંદર આ વ્યવસ્થાઓ નથી તો તે અન્ય સમાજ પણ આ વ્યવસ્થાનો અપનાવે અને આજ રોજ 2 કરોડ જેટલા ચૌધરી સમાજના જે ફંડની વિગત ફંડ બચ્યું છે અને નાનકડા અંદર 10 થી 12 લાખની અંદર જે આખા સમસ્ત ચૌધરી સમાજનું આયોજન થયું છે એના અમે બિરદાવીએ છીએ. આભાર. ચૌધરી સમાજ આયોજિત 19મા સમૂહ લગ્નમાં આ યુવા ટીમ જ્યારથી જોડાય છે ત્યારથી એક નવો વેગ મળી રહ્યો છે. હું સમાજના દરેક યુવાનોને એવી મારી અપેક્ષા એવી રાખું છું કે તમે આ સમૂહ લગ્નની અંદર જે આપણે જે વિચારો લઈને આવ્યા છે એ વિચારો આપણે તમામ સમાજના તમામ ગામોમાં યુવાનોને આપણે પ્રસાર કરીએ અને આપણે આ જે સમૂહ લગ્નમાં જે રીતે ખોટા ખર્ચો આપણે ઘરના લગ્નમાં કરી રહ્યા છે એને બચાવીને આપણે સમૂહ લગ્નમાં જોડાઈએ તો આપણે આપણા સમાજના જે પૈસા બચાવીશું તે સમાજના ઉપયોગી કાર્યો માટે આપણે વાપરી શકીશું. તો યુવા મિત્રોને તમામને વિનંતી કે આપણે આ સૌ સમૂહ લગ્નને જે આ જે ભગીરથ કાર્ય ઉપાડ્યું છે આપણે આ 19મો સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે વધુને વધુ જોડાવામાં જોડાય અને આપણે સમાજ ઉપયોગી કાર્યો માટે આપણે પૈસા બચાવીએ એવું હું અપેક્ષા રાખું છું. કસાલથી છું અને વિશાલભાઈના મામા છું. આ ચૌધરી સમાજ જે સમૂહ લગ્ન કરી રહેલું છે એ ખરેખર સમાજ માટે ખૂબ ઉપયોગી છે અને અત્યારે જે મારો ભાણિયો છે એને અમે અહીંયા લાવ્યા છે તો આર્થિક રીતે ખૂબ જ ફાયદો છે ને સાથે સાથે ઘણા બધા લોકોનો સમૂહ લગ્ન કરવાથી સમય બચે છે તેમજ જે મુસાફરી દરમિયાન જે ખર્ચો થાય છે તે પણ એમાં પણ રાહત થાય છે કારણ કે આજે એક્સિડન્ટનું પ્રમાણ વધી રહ્યું છે
તો આપણા સમાજમાં અલગ અલગ લગ્ન કરે ને રાતના છોકરાઓ ગમે તેમ રખડે તો એક્સિડન્ટનું પ્રમાણ વધ્યું છે. તો તે એક જ દિવસે કરવાથી બધાનો સમય પણ બચે ને આમાંથી પણ બચી શકાય છે. આર્થિક રીતે તો ફાયદો છે જ, પણ સમય પણ આજે ખૂબ કિંમતી છે, તો લોકોનો સમય પણ બચે છે. એટલે આર્થિક રીતે ને બધી રીતે ખૂબ જ સરસ કામ ચૌધરી સમાજ કરી રહેલું છે આ સમૂહ લગ્ન દ્વારા.